પુરુષોત્તમનો મહિમા ઈશ્વરાન સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશ પુરુષોત્તમનો મહિમા ગજબનો મહિમા લખ્યો, ગજબનો મહિમા, અને ખોટો નથી લખ્યો. જે નજરે જોયું ના જાણ્યું એ લખી નાખ્યું એને. જેને મળ્યા હૈયામાં કાલી રે તેને બેઠા છે અક્ષર આલી રે. જેને ભેટા ને ભગવાન એને અક્ષરધામ આપી દીધું. જેની છાપી છે ચરણ છાતી રે તેની પ્રાપ્તિ નથી કહેવાતી રે. છાતીમાં ચરણ આપે તો કેટલી પ્રાપ્તિ થઈ ગઈ. ઓહો, સ્વામી કે કેવી કહી શકાય ને એવી એને પ્રાપ્તિ થઈ છે. હા, જેને માથે હાથ મૂકો નાથે રે તે તો મળી બેઠા મુક્ત ને સાથે રે. મુક્ત ને સાથે બેસી ગયા. બોલો, જેની માથે ભગવાન હાથ મૂકો, જેના દૂરથી દર્શન થતા નહોતા ત્યાં નજીકમાં આવી ગયા. બોલો, ભગવાન એવું કીધું. જેને ચાપવા આપ્યા છે ચરણ રે તેને રહ્યું નહીં જન્મ ને મરણ રે. જેણે પત્તર ચોડ્યા છે અંગે રે થયો સ્પર્શ પ્રસંગે રે. જેણે ચોડ્યું છે તેલ ફૂલેલ રે અતિ સારી સુગંધી ભરેલ રે. અંગે ચોડ્યું તેલ મીણ તણું રે એમાં સ્પર્શાનું અંગ આપણું રે. એ સ્પર્શનું ફળ જે પામે રે જાય તેજન અક્ષર ધામે રે. આગલી કથા દર્શનનો મહિમા આવ્યો હતો. પછી હવે કે દર્શન કેટલા થાય, સ્પર્શ હોતી આવો રાખો કે હવે સ્પર્શની બધી વાત આવી. વળી નવરાવતા નાથને રે વળી નવરાવતા નાથને રે થયો સ્પર્શ તેનો હાથને રે. અંગ ચોડી નવરાવ્યા નીરે રે સ્પર્શા હાથ તે નાથ શરીરે રે. વસ્ત્ર પહેરાવતા થયો સ્પર્શ રે તે આપનાર સુખનો સરસ રે. ચર્ચા ચંદન મલિયાગર રે સારી સુખડ કાજુ કેસર રે. કૈરો કુમકુમનો ચાંદલ કૈરો કુમકુમનો ચાંદલો રે ભાવે કરી હરિભક્તે ભલો રે. માળા પહેરાવતા સ્પર્શ થયો રે કુંડળ ધરતા કર હાથ અડી ગયો રે. બોલો, આમ ભગવાનના વસ્ત્ર અલંકાર નવરાવે જમાડે સ્પર્શ ફૂલડાની માળા દેતા હોય, ફૂલ ભગવાન એને દેતા હોય, ચરણનો સ્પર્શ કરતા હોય, એ બધો આમાં ભગવાનના સ્પર્શનો મહિમા છે. બધે સ્પર્શી વસ્તુ એ મંગલકારી ત્યારે પુરુષોત્તમની રીત ન્યારી. વસ્તુ જ આવી મંગલકારી હોય તો પછી પુરુષોત્તમનો સાક્ષાત સંબંધ કેટલો. માટે જેને સ્પર્શા પર બ્રહ્મ રે તેને પરમ ધામ છે સુગમ રે. ઇતિ શ્રી 19મો પ્રકાર. જો તમને કેટલી વાત ગળે ઉતરે કેટલી ન ઉતરે એ ખબર નથી મને, છતાં હું વાત તમને કરું. કેટલી ગળે ઉતરે કેટલી ન ઉતરે. આ વસ્ત્ર છે ને, વસ્ત્ર આવડવા જ્યારે સ્વામિનારાયણ ભગવાન મનુષ્ય રૂપે દર્શન આપતા હતા ત્યારે જે વસ્ત્ર અલંકાર ધારણ કર્યા હતા ને એ ભગવાને ઓઢેલો ખેસ કે ભગવાને પહેરેલો જામો એનું આ વસ્ત્ર છે. અને તમને કહે આલ્યો હું તમને રાજી થઈને દઉં છું, તો તમે રાજી થાવ ન થાવ? કેટલા રાજી થાવ? હવે અત્યારે જે આ ખેસ ભગવાને ધારણ કર્યો છે, આ ડગલી છે, આ છે. હવે ભગવાને અત્યારે જે અમારા હરિકૃષ્ણ મહારાજ છે ને એના વસ્ત્ર ધારણ કર્યા છે અને એ વસ્ત્ર હું તમને દઉં તો તમે ના તો ન પાડો, પણ પહેલાં જે આ વસ્ત્ર બતાવ્યું એ અને આ બેમાં
જો તમને ભેદ રહેતો હોય તો સમજણ ઓછી છે. ત્યાંનો સ્પર્શ કરે ને થયો એટલે મેં તમને કીધું કેટલી વાત મનાય કેટલી નહીં મનાય મને ખબર નથી. બિલકુલ નહીં, બિલકુલ નહીં. જો હાલો તમને ભેદ રહ્યો એ બેમાં, બરાબર ભેદ રહ્યો ને. હવે તમને બીજી વાત કરું. મૂર્તિમાન એટલે કે મનુષ્ય રૂપે ભગવાને બિરાજતા હોય, તમે સામે બેઠા હોય, દર્શન સ્પર્શ કથા વાર્તા જે કાંઈ તમે આનંદ થતો હોય, બરાબર એ પછી મંદિરોમાં જે બિરાજમાન હોય અત્યારે પ્રતિમા રૂપે ભગવાન પ્રગટ છે, એ બેમાં ભેદ ખરો? તો રે ખરો કે હા જે અત્યારે મહામંદિરોમાં ભગવાન જે બિરાજમાન છે એ અને મનુષ્ય રૂપે દર્શન આપતા હતા એ બેમાં જો ભેદ જણાય છે એટલે મેં તમને એમ કીધું કે સમજણ થોડીક ઓછી છે, બરાબર. હવે ઓઈલા જે ભગવાન મનુષ્ય રૂપે હતા એ કોઈ સંજોગોમાં તમને મળવાના છે. હવે એટલે મારે એ જ કહેવું છે કે કોઈ સંજોગોમાં એ સ્વરૂપ મળવાનું નથી. તો હવે ભગવાને જે કીધું છે કે મેં સ્થાપન કરેલી મૂર્તિ ધામધૂમથી પ્રતિષ્ઠા થઈ, વેદ મંત્ર દ્વારા પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા થઈ, મંદિરોમાં પૂજાય છે, સેવા થાય છે, વસ્ત્ર અલંકાર તમારી પાસે રૂપિયા હોય તો તમે કરોડ રૂપિયાનો મુકટી કરો એમાંય ના નહીં, અથવા તો 2 કરોડના વાઘાઈ કરો એમાંય ના નહીં, હોય તો કરાય. પણ જે મનુષ્ય રૂપે દર્શન આપતા હતા એ સ્વરૂપમાં અને અત્યારે જે મંદિરોમાં બિરાજમાન એ સ્વરૂપમાં એક આપણો માથાનો વાઘ એના 2 ભાગ કરો અથવા એના 4 ભાગ કરો આવડા એટલો ફેર એમાં નથી. હું સાક્ષાત આ મૂર્તિમાં છું. કોઈનું સ્વરૂપ તો મળવાનું છે જ નહીં કોઈ. તો એમાં જે ભાવ છે એ ભાવ તમે આમાં રાખો. એક મનુષ્ય સ્વરૂપ ભગવાને ધારણ કર્યું અને આ લોકમાં પ્રગટ થયા એટલે એની મર્યાદા છે, બાઉન્ડ્રીમાં આવી ગયા. શું મર્યાદા છે? કે મનુષ્ય રૂપ ધારણ કરે છે એટલે આ લોકમાં આવરદાની મર્યાદા કેટલી છે? એટલો સમય ભગવાન દેહ રાખે કળિયુગની મર્યાદા પ્રમાણે, બરાબર. તો પછી કદાચ ને હાલો અત્યારે આપણે આવરદાનો આંકડો 100નો કહેવાય, ભલે પછી 100 થતા ન થતા હોય, અને કદાચ ને ભગવાન 200 વર્ષ રાખે. હાલો કેટલા વર્ષ? 200, પણ 300 તો નહીં જ ને. તો 200 વર્ષ પછી જ આવ્યા. આ પ્રતિમાઓ આકાશમાં સૂર્ય અને ચંદ્ર તપે ને તે પર્યંતની વાત છે. ત્યાં સુધી મુમુક્ષુના કલ્યાણ કરવા માટે છે. એટલે આપણે જે ભાવના એમાં છે એ જ ભાવના આ સ્વરૂપમાં કરવાની રહે છે, બરાબર. હવે બીજી વાત, હજી મહારાજ કે સિંહાસન ઉપર બિરાજમાન છે અને કોઈ ભક્ત મહારાજને કંઈક સાકરનો થાળ ધરાવ્યો કે સૂકા મેવાનો થાળ ધરાવ્યો, મહારાજ એમાંથી 2 ગ્રાસ જમ્યા અને પછી મહારાજ લ્યો મુઠ્ઠી ભરીને આપને આપે આ પ્રસાદ, તો આનંદ થાય, બરાબર. એવો જ આનંદ આપને આ પ્રતિમાઓને થાળ ધરાવ્યો હોય ને એ જમીએ ત્યારે એવો જ આનંદ એમાં થવો જોઈએ, કારણ પ્રસાદી તો આપણે માનીએ છીએ. એટલે ભગવાનને વસ્ત્ર અલંકાર ધારણ કર્યા હોય તો એ પણ એવું જ પ્રસાદીનું છે, બરાબર. મારી પૂજામાં ચરણારવિંદ નહોતા. પછી એક ભગત
એ મારે તમને દેવા છે કે મૂડી ગયા હતા ને એ ભેગા થયા પછી વાત થઈ મારી પાસે છે ને હું ઘણા સમયથી કહું મારે તમને દેવા છે સાહેબ ભેગા થઈ ગયા મેં તો સારું રાજી થયો પછી મેં પૂજામાં રાખ્યા લગભગ બે વર્ષ 2.5 વર્ષ અત્યારે મેં પૂજામાં નથી રાખ્યા અત્યારે હંકેલીને મૂકી દીધા છે હા તો કોઈનો પ્રશ્ન એવો થયો કેમ તમારા પૂજામાં ચણવાઈને દર્શન થતા નથી ત્યાં આ ફોટા મૂકતા હોય ને વોટ્સઅપમાં એટલે મેં કીધું રોજ હંકેલીએ અને આમ પૂરા કરીને હંકેલી પૂરા કરીને તુલસી પત્ર હોય ફૂલ હોય ઉપર પૂજન કરીએ તો એની આવડતા ઘટી જાય પછી કીધું સમય મળશે તો કાચમાં સરસ બટાવીને રાખશું કીધું તો બધાને દર્શન થાય એટલે એને કેવું છે કે તો મને દો ને ક્યાં મેં કીધું મને ભગતે દીધા એટલે એ મારે તમને ન દેવાય પછી એને આ જ બધી વાત કરી કઈ કે પ્રતિમા રૂપ સ્વરૂપ છે ભગવાન એ અને મનુષ્ય સ્વરૂપ છે બે એક જ કહેવાય બેમાં ફેર બિલકુલ સમજાય નહીં બે એક જ છે હા હવે તમારે તો ઘર મંદિરમાં તમે ભગવાનને થાળ ધરાવો અને એમાં એ ભાવના રાખવાની બાકી મોટા મંદિરોમાં જે થાળ ધરાતા હોય એ થાળ તો બધા હરિભગતને ક્યાંથી મળે બધા હરિભગતને કંઈ મળવાની શક્યતા છે ને તમારે ઘર મંદિર ધરાવો ધરાવો અને અમારે એવું છે બધા પાસે આ પ્રતિમા ન હોય ઠાકોરજી બરાબર અમારી પાસે છે એટલે અમારે એ જ ભાવ કે મનુષ્ય રૂપે જે મારા હતા એ જ મારા જ આવડા હશે એ જ મારા જ આવડા હશે બસ હા હા એટલે ભગવાન આ પ્રગટ છે અને પ્રગટ છે હા બાસુ જો એટલો ભાવ કદાચ મનુષ્ય રૂપમાં એટલો ભાવ ન રહેતો હોય તોય તમારી ક્રિયામાં એવું આવે ભગવાન પ્રગટ છે એમ ક્રિયામાં આવે હૃદયમાં આવે હૃદય નહીં એ પછીની વાત ક્રિયામાં આવે શું આવે ક્રિયામાં ચાલો હવે શિયાળો આવે છે તો ભગવાનને કંઈક ગરમ વસ્ત્ર પછી ઉનાળો આવશે તો ભગવાન હવે હલકા વસ્ત્ર હલકા હળવા પંખો કરીએ સગવડતા હોય તો ભગવાન માટે એસી કરીએ તો ઋતુ પ્રમાણે આપણે ભગવાનની સેવા કરીએ છીએ પછી સવારે ભગવાનને જગાડ્યા પછી આપણે હાલો ભગવાન હવે સવારનો નાસ્તો બાળ ભોગ પછી બપોર થાય તો હાલો થાળ આ બધી મોટા મંદિરોની વાત કરીએ પછી થાળ પછી પાછા ભગવાન 12 વાગી ગયા હવે ભગવાન પોટી જાય છે દર્શન કરનારા કરી લો દર્શન આવો ભાગો પછી જલ્દી બધા જમવા તમે પછી 3:30 થયા તો ભગવાન હવે જાગ્યા હાલો ભગવાન જાગી ગયા એટલે આપણે ક્રિયામાં છે પછી હૃદયમાં કેટલો પ્રગટ ભાવ છે એ પોતે જોવાનું છે પછી હાન થાય તો પાછી હાલો આરતી કરી હવે પછી હાનનો રાત્રિનો ભોજન થાળ ખીચડીનો થાળ પછી હાલો હવે શયન આરતી કરીએ હવે ભગવાનને પોઢાડીએ તો ઋતુ પ્રમાણે ભગવાનને વસ્ત્ર અલંકાર પંખો આ બધું તો એટલે ક્રિયામાં પ્રગટ ભાવ છે એ ક્રિયામાં જે પ્રગટ ભાવ છે એ પ્રગટ ભાવ આપણે હૃદયમાં લાવવાનો રહ્યો બરાબર આ બધા વચનામૃતના પ્રમાણો સાથેની વાત છે અને મહારાજે કીધું કે અમે જગન્નાથપુરી ગયા હતા હવે છે ને અને પૂજારીનો છળ કપટ અને ભક્તિભાવ જોતા હતા એટલે ક્રિયામાં પ્રગટ ભાવ એ પ્રગટ ભાવ હૃદયમાં હા જો એમાં છળ કપટથી સેવા પૂજા થઈ તો આપણા માટે એ ભગવાન પરોક્ષ થઈ ગયા એકને એક મૂર્તિ છે એક એ મૂર્તિને પ્રગટ ભાવથી દર્શન કરે છે તો એને એટલું ફળ અને એ કેમ કે હવે મૂર્તિ બોલાવો જાવજી કે બોલે છે કંઈ શીખ છે આપણે દર્શન કરીએ તો એને એ પ્રમાણે ભાવ છે સાક્ષાત અહો થાય પ્રગટ બિરાજે છે એ ભાવથી દર્શન કરો તો એને એ પ્રમાણે ફળ થાય
એટલે અહીંયા બધી વાતો આવી કે જે વસ્તુ સ્પર્શી હરિ અંગરે તે તો કલ્યાણકારી જેમ ગંગરે. ગંગા એટલે ગંગા નદી. બધાને એવો છે અંદરથી ભાવ કે ગંગા નદીમાં એક વખત સ્નાન કરી તો આપણા પાપ બળી જાય. વાત સાચી છે, જેવો ભાવ એવું ફળ મળે. હા, અને સરસનું ઠંડુ પાણી છે, ઉનાળાનો સમય છે, આ મજા આવી જાય નાયલી બપોર સાથે, તો એને એ પ્રમાણે ઠંડક મળે. હા, અને મહિમા જાણીને સ્નાન કરે તો એનો પાપ મળે. હા, એટલે જેમ ગંગા નદી એ પાપીઓના પાપને ધોઈ અને પવિત્ર કરે છે, એ જ રીતે જે વસ્તુ સ્પર્શી હરિ અંગરે, બરાબર, એટલી કલ્યાણકારી છે કે જેવા ગંગાજી. જો ભગવાનના સ્પર્શને જે વસ્તુ પામી એ આવી કલ્યાણકારી છે ને છે.